નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે સુરતથી ધબકારના તંત્રી નરેશભાઈ વરિયા જોડાયા છે. નરેશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નરેશભાઈ, મારો સીધો સવાલ એક જ છે કે માન્ય વડાપ્રધાને જે હમણાં ઉપદેશ ગાથા કરી 7 મુદ્દાની અને ગુજરાતની આર્થિક રાજધાનીમાં આપ બેઠા છો, એને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. કારણ કે ગુજરાતની આર્થિક રાજધાની સુરત એ હવે શું કરે છે, કારણ કે ત્યાંના ઉદ્યોગો, એના પર ગુજરાતના અર્થતંત્રનો ઘણો બધો મદાર છે. રોજગારમાં પણ સુરત પર ઘણા બધા અવલંબિત છે. માત્ર ગુજરાતના લોકો નહીં, પણ ગુજરાત સિવાયના રાજ્યોના લોકો પણ અવલંબિત છે. આપણા અર્થતંત્રની એ ધોરી નસ છે એવું હું માનું છું. અને અત્યારે જ્યારે ચૂંટણીમાંથી ફારેક થયેલા માન્ય વડાપ્રધાન એમણે જે હૈદરાબાદ, સિકંદરાબાદમાં જે ઉપદેશ કર્યો અને પછી વડોદરામાં સરદાર ધામના સમારંભમાં પણ જે ઉપદેશ કર્યો, એની કેવી અસર અથવા કેવો અમલ થઈ રહ્યો છે સુરતમાં, એના વિશે આપના ઓબ્ઝર્વેશન્સ અમારે જાણવા છે, દર્શકોને આપણે જણાવવા છે. નરેશભાઈ, ફરી એકવાર આપનું સીધું ને સટમાં સ્વાગત. નરેશભાઈ. નમસ્કાર હરિભાઈ. પહેલી વાત તો જેવી રીતે આપણને સૌને ખબર જ હતી કે ઈરાન યુદ્ધ ડિસેમ્બરના અંતમાં શરૂ થયું અને પેટ્રોલ, ડીઝલ એટલે ઈંધણોની જે અછત પડવાની હતી ને શરૂ થઈ ગઈ હતી, એટલે ભાવ વધારો તો તોળાતો જ હતો. પરંતુ ચાલુ ચૂંટણીએ એમણે એ રિસ્ક ન લીધું અને પાછું કહે છે આપણે ત્યાં તો મંત્રી એવું કે ઓઇલ કંપનીઓ સ્વતંત્ર છે, પણ એ 1 એપ્રિલે ભાવ વધારે છે, પણ 15મી એપ્રિલે પછી ગેસના ભાવ નથી વધતા, કારણ કે 29મીએ બંગાળમાં અને તમિલનાડુમાં મતદાન હતું. પછી પાછા 1 મે ભાવ વધી જાય છે. એટલે ભાવ તો વધવાના જ હતા ને વધારવા પડે એવી પરિસ્થિતિ હતી. પણ ચૂંટણી પત્યા પછી વડાપ્રધાન હૈદરાબાદ ગયા અને આપણને સૌને ખબર છે કે એમણે પેટ્રોલ ડીઝલની તો વાત કરી. એ તો હવે સમજ્યા કે ઈરાનને કારણે મુશ્કેલી છે, માની લઈએ. આપણને એ પણ ખબર છે કે ક્યારે ભાવ ઘટાડાનો લાભ આપણને આપવામાં નથી આવ્યો, પરંતુ ત્યાં એમણે જે અપીલ કરી એની સાથે સાથે એણે જે 2-3 બાબતો બીજી કરી અપીલ, એની સુરત શહેર અને સુરતના ધંધા રોજગાર પર સીધી અસર પડે એવી છે. એમણે એવું કહ્યું કે 1 મહિના સુધી દાગીના શબ્દ પહેલા વાપરજો, ગહેના, અને સોનું તો પછી કહ્યું એણે, વડોદરામાં સોનું એવું કહ્યું, કારણ કે સોનાની એમ કે 1 વર્ષ સુધી તમે ખરીદી કરતા નહીં, સોનું આયાત થાય છે, વિદેશી ઊંડિયામણ પર અસર પડે છે, એ બધી વાત બરાબર, પણ એની અસર લોકોમાં પડે કે દેશના અર્થતંત્રને જે પણ થાય એ તો લાંબા ગાળાની વાત છે. પણ સુરત શહેરના જ્વેલરી ઉદ્યોગને એની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે, કારણ કે હીરા પછી સુરત તમારું જ્વેલરીનું એક સેન્ટર બન્યું છે. પશ્ચિમ બંગાળના મોટા ભાગના લોકો એ અહીંયા દાગીના બનાવવાની નાની નાની ફેક્ટરીઓમાં કામ કરે છે અને ફેક્ટરીઓ પણ એ ચલાવે છે. એટલે જેવું આ થયું, અહીંયા સુરતની અંદર 2,500 થી 3,000 જેટલી નાની નાની ફેક્ટરીઓ છે કે જે રોજનું લગભગ 15 થી 17 કિલો જેટલું સોનું છે એનું ઘરેણા બનતા હશે. તો એની સીધી અસર થઈ. એટલે સ્વાભાવિક છે કે 5 થી 7 લાખ લોકો હરિભાઈમાં સીધા રોજગારી મેળવે છે, અને આડકતરી રોજગારી જો તમે કરો, કારણ કે હીરા અને સોનું, જ્વેલરી બંને કનેક્ટેડ છે, 12 લાખથી વધુ લોકો એમાં રોજગારી મેળવતા થયા છે. એની મોટી અસર છે. અત્યારે જે પણ કઈ નાના જે કારખાનેદારો છે જે જ્વેલરીનું કામ કરે છે એ સૌ ચિંતિત છે. બીજું, પેટ્રોલ ડીઝલની સાથે જે ખપત છે સુરતની અંદર, ઘણા પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી, અને 2 દિવસથી તો સતત લાઈન લાગે છે. ને આજે સવારે જ આજે 15 તારીખ હતી એટલે અમે કહી પણ રાખ્યું હતું કાલથી તમે તૈયારી રાખજો. તો આજે ભાવ વધ્યો છે, સામાન્ય લોકો કે પણ ભાવ વધારો થયો છે, તો પાછી લાઈનો લાગી છે. ગઈકાલે રેકોર્ડ બ્રેક હરિભાઈ, 76 લાખ લીટર પેટ્રોલ ડીઝલ ભરાયું સુરતની અંદર. હા, 76 લાખ. આમ સામાન્ય રીતે 50 લાખ જેટલું બંને મળીને ભરાતું હોય છે ડીઝલ, અને કાલે 20 થી 22 લાખ. અને 1 મહિનામાં પણ પેટ્રોલ ડીઝલની જે વચ્ચે જે કટોકટી વધુ સર્જાય, તો 1 મહિનામાં 22% ખપત વધી ગઈ છે હવે, એટલે વેચાણ વધી ગયું મતલબમાં પેટ્રોલ પંપ પર. એટલે જ્વેલરી ઉદ્યોગ પરની જે અસર છે, અને તમે કહો આર્થિક રાજધાની
એટલે સુરત સાથે બધા જ લોકોના કનેક્શન છે. બંગાળમાં તો અહીંયાથી બંગાળ ખાસ, એટલે અમે એમ કે વડાપ્રધાને જયારે અમદાવાદમાં અપીલ કરી કે ભાઈ જામનગરમાં આવ્યા હતા હૈદરાબાદથી, અને ત્યાં એણે એવું કહ્યું કે બંગાળના લોકોની જે પીડા છે એ પીડા એમ કે ગુજરાતવાસીઓ પણ અનુભવે છે. એટલે અમે વ્યંગમાં એવું કહ્યું કે સાહેબ જે કે છે એ ઘણી વખત ખૂબ એમનું લાંબુ વિઝન હોય છે, અને આત્મનિર્ભરતા આવે. આત્મનિર્ભર તો કોરોના વખતે પણ કહ્યું હતું ને, 20,000 કરોડ ને કે પેકેજ દે તો ક્યાં ગયું ખબર નહીં, કારણ કે આપણે પછી પાછા સ્વનિર્ભર થઈ જઈએ અને પછી પાછા હવે આત્મનિર્ભર થયા. તો ત્યારે એમણે એવું કહ્યું કે બંગાળની એની પીડા છે, એટલે ખરેખર તો ગુજરાતીઓ એની પીડા વેઠવી જોઈએ એવું મેં કહ્યું કે ભાઈ એના કારણે શું થાય કે જ્વેલરી ઉદ્યોગમાં લોકો બેકાર થશે ધારો કે, અને થવાનું જ છે. એના જે અગ્રણીઓ છે, અમે અખબારમાં પણ લખ્યું છે કે એની કેટલી મોટી અસર થવાની છે દક્ષિણ ગુજરાતમાં. તો એ લોકો ત્યાં વતન જાય એટલે વતન વાપસી થાય. પછી સાથે એમને પ્રાકૃતિક ખેતીની વાત કરી તો લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે, કારણ કે ડીઝલ મોંઘું થવાનું છે, તો ડીઝલ નહીં વાપરે અને પ્રાકૃતિક ખેતી કરે. તો એવી રીતે એક નવી જાતની આત્મનિર્ભર ભારત બને એવી સાહેબની આવી બધી વિચાર હોઈ શકે, એવું અમે વ્યંગમાં. તમે વ્યંગમાં કઈ કહી રહ્યા હતા? એટલે અમે એવું કહ્યું કે એનાથી તમે સમજતા નથી સાહેબ કેટલું લાંબુ વિચારે છે કે પ્રાકૃતિક ખાય તો જે અત્યારે રોગ વધી ગયા, અને તેલની જે વધારો કહ્યું ને તેલ ઓછું ખાજો, તો જયારે રાંધણ ગેસ મળતો નથી, રાંધણ ગેસના ભાવ વધી ગયા, તો આમે સાહેબની પેલી પકોડા રોજગાર યોજના છે ને, એ પકોડા વાળા તો ટેન્શનમાં હતા, એટલે પકોડાનો તો ભાવ વધી ગયો. પણ હવે તેલ ઓછું ખાવાનું કહ્યું તો એ પકોડા વાળા પાછા ચિંતામાં આવી ગયા છે. જો સાહેબની વાત માની લેશે તો સાહેબ પકોડા વેચાશે કે કેમ? તેલ તો એટલે વચ્ચે નરેશભાઈ, પ્રાઇમ મિનિસ્ટર આ જે જાહેરાતો કરે છે એ કેટલી મજાક થઈ રહી છે. મને લાગે છે આખા દેશમાં લોકો છે ને એને મજાકની રીતે લઈ રહ્યા છે કે પ્રાઇમ મિનિસ્ટરે પોતે જે નીતિઓ ઘડવાની છે, જે આગોતરી વ્યવસ્થા કરવાની છે. તમને તો ખ્યાલ છે કે આપણે ત્યાં પેટ્રોલ ડીઝલ માટેની જે સ્ટોરેજ કેપેસિટી જે મનમોહનસિંહના વખતમાં જે હતી એમાં તસુભાર વધારો મોદીના 12 વર્ષના શાસનમાં થયો નથી. એવા આંકડા પાછા મોદી સરકારે સંસદમાં મૂક્યા છે. એટલે એમને વિઝન કેવું છે ખબર નથી, પણ એમણે કહ્યું કે તમે વિદેશ પ્રવાસો બંધ કરી દો. એટલે આપણા હીરાવાળાઓને તો તકલીફ થાય, કારણ કે એન્ટ્રોપ સાથે ધંધો કરવાનો હોય, વિદેશ તો જવું પડે. પણ સાહેબ વિદેશ જવાની ના પાડે, પણ પોતે પાછા વિદેશ જતા રહે. અરે ભાઈ, કદાચ પ્રધાનમંત્રીના સ્તરે વિદેશ જાય સમજી શકાય, પણ વિદેશ યાત્રા બંધ કરવા કરતા હમણાં એક અહેવાલ એવો પણ વાંચ્યો છે કે હિન્દુમાં જ ગઈકાલના લગભગ, હા હિન્દુનો અહેવાલ છે કે જેમાં એમ કહે છે કે વિદેશ યાત્રા કરતા તો ભારતના લોકો વિદેશમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ને એ એક વધી રહ્યું છે. એટલે એ એક સવાલ છે. બીજું, વિદેશ યાત્રા તમે કહ્યું હીરાવાળા તો મોટા ભાગે એમના મય છે, એટલે. અને બીજું, કરકસરની વાત કરી આપણે, ત્યાં એમની કરકસરની હું વ્યક્તિગત પણ એવું માનું છું અસર એટલી રહે. લાલ બહાદુર શાસ્ત્રીની વાત અલગ હતી, અને ગાંધીજીની જે આપણે સાદગી કે સાદાઈ કે કરકસરની વાત અલગ છે. પરંતુ જ્યારે, કારણ કે પ્રજા ઓબ્ઝર્વ કરતી હોય છે, જોતી હોય છે કે ગાંધીજીએ પોતે દરિદ્ર નારાયણ, એટલે એમણે વિચાર કર્યો દેશના લોકો ગરીબ છે, પહેરવા પેલા બેન પાસે કપડા નથી તો હું પોતળી ભર રહું. પરંતુ જ્યારે વડાપ્રધાન સ્તરેથી એના હૈદરાબાદમાં કરે ને જામનગરમાં રોડ શો થાય, તો જેવી રીતે સોશિયલ મીડિયામાં ટીકા થઈ, લોકો જોતા હોય છે, એટલે આપણું આચરણ પણ જોતા હોય છે. એટલે એની પણ હું માનું છું કે એની સ્વાભાવિક રીતે અસર ત્યારે જ થાય કે જ્યારે કહેનાર કેટલા એને આચાર અને વિચારમાં એને લાવતા હોય છે. બાકી ખાલી કહેવાથી લોકો ના આપે. લાલ બહાદુર શાસ્ત્રીજીનું જીવન આપણને ખબર છે, ત્યારની પરિસ્થિતિ પણ અલગ છે. તમે સમજો કે આપણે ભારત દેશ હજુ આઝાદ થયો હતો, અમેરિકાની જે પરિસ્થિતિ, હવે આપણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમણે એની સામે સરેન્ડર નહીં થવા પ્રજાને કર્યું હતું. અત્યારે કાલની જ ખબર છે, આવતીકાલે આપણી મુદત પૂરી થઈ રહી છે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની, તો આપણે પાછી અરજી કરી છે. હું એને અરજી કહું છું કે ભાઈ હવે તમે સમય લંબાવી આપો કે અમે રશિયા પાસેથી ઓઇલ ખરીદશું. આપણું શાસન એ વોશિંગ્ટન થી ચાલે છે એવું લાગ્યું. અરજી કરીએ એનો અર્થ શું થયો કે જાણે કે આપણે એમની કોલોની છીએ.
હા, એટલે પરિસ્થિતિ સાહેબ એ છે કે જે, અને બીજું કે અત્યારે તમે કરકસરની વાત કરો છો, સોનામાં વાત કરું સાહેબ, આજે પરિસ્થિતિ બગડી, અત્યારે પણ લોકો ચિંતામાં એટલે છે ઉદ્યોગ, જ્વેલરી ઉદ્યોગકારો સાથે અને રિટેલરો, કારણ કે એક તો જ્યારે ભાવ વધ્યા છેલ્લા ઘણા સમયમાં સોનાના ભાવ ખૂબ જ વધી ગયા, તો ત્યારે આપણે કોઈ એક્સાઇઝ ડ્યુટી વધારવાની, એટલે આયાત કર વધારવાનું કે એવું કામ ન કર્યું, એટલે પછી આમ પણ સોનાની ખપત ઘટી જ ગઈ હતી, 30 થી 40% મોંઘું થયું, એટલે સાહેબ સામાન્ય વર્ગનો લોકો તો સોનું ખરીદે, એટલે આપણે ત્યાં સોનું એક શોખીનની વાત અલગ છે, જે લોકો પાસે પૈસા છે, 2 નંબરના પૈસા છે, પણ દાગીનો એક વ્યવહારનો ભાગ છે, એટલે સાચી વાત. જેટલું પહોંચે એટલે, તો એ બાબત પર તમે એમ કહો કે નહીં ખરીદવાનું, તો એની અવળી અસર પડી છે, 40% જે ઘટાડો જે થઈ રહ્યો છે, કે એટલે જ્યારે તમારે કરવું હતું, જો જ્યારે મોંઘું થતું હતું સોનું, તો ત્યારે તમે એને કરી શકતા હતા. ઈરાન ઈરાક યુદ્ધ પછી જે આપણી પેટ્રોલ આયાતની કે જે પણ, અને રશિયા પણ આપણને ખબર છે કે હવે ડિસ્કાઉન્ટથી આપતું નથી, બીજું એ રૂપિયાની વાત, તો રૂપિયાથી પણ એ હવે આપણી પાસે ઊંડિયામણ સ્વીકારતું નથી, એ દિરામમાં પૈસા લે છે, યુઆનની વાત કરે છે, ચીનનું નાણું છે, એટલે આપણે બધી વાતથી, એટલે ડોલર સામે રૂપિયો પણ આજે કાલે 95.71 આજુબાજુ નીચે સુધી પટકાયો, એટલે જે ભાર વધી ગયો છે, મને લાગે કરકસર કરવાનું અને કરવી જ જોઈએ, પરંતુ આ દેશ પણ બદલાયો છે સાહેબ આજે, જી. કારણ કે આપણી જીવનશૈલી એવી રહી નથી. તમે કરકસરની વાત કરો તો પહેલા તો આપણે અનુભવ, અને વડાપ્રધાનની પોતાની જે ઇમેજ હતી, આપણે જયારે ઓબામાને મળ્યા અને પેલું નરેન્દ્ર મોદીનો જે લખેલો લાખેણો સૂટ પહેર્યો, અને અમારા સુરતના જ હીરા હા. ઉદ્યોગકારે, તમે કહ્યું ને હીરા ઉદ્યોગ વાળા વિદેશ જાય કે નહીં શું કરે, પણ એ તો જશે અને કદાચ થોડુંક પાલન પણ કરે. એ લાલજીભાઈ ઉગામેડીએ પછી 5 કરોડમાં એ કોટ લીધો, એટલે હરાજીમાં, અને અહીંયા તો પ્રદર્શન પણ થયું હતું, એટલે કહેવાનો મતલબ કે તમે અને એક વાત એવી પણ છે કે કરકસરની વાતો સારા સમયમાં કદાચ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, જ્યારે મંદી ઓલરેડી છે, તો મંદીના સમયમાં જ્યારે 30% દબાયેલો છે જ્વેલરી ઉદ્યોગ, તો એને પુશ થાય, લોકોનો ધંધો રોજગાર ન બગડે. સુરતની શહેરમાં તો આજે સમજો, લોકો આમ પણ ગેસની જ્યારથી અછત થઈ, 5 કિલોના ગેસ મળતા નહોતા, એમાં પણ ગઈ 1 તારીખે એમણે ₹261 ભાવ વધારો ઠોકી દીધો સાહેબ, જી છોટું જી ગેસ જી. સિલિન્ડર, પેલો હા કોમર્શિયલ તો 19 કિલોનો તો અલગ છે, હવે અહીંયા સાચી સુરતના વાત. ઔદ્યોગિક કામદારોને એ પણ મોંઘો પડ્યો, એટલે એના કારણે પલાયન થયું. તો હજી કારીગરો આવ્યા નથી, સુરતનો કાપડ ઉદ્યોગ પણ એને લઈને ચિંતિત છે. તો જે રાઈટ. તમારે જે કરવું જોઈએ, જે પોલિસી બનાવવી જોઈએ, એના બદલે કરકસર મને લાગે અવળી અસર થઈ રહી છે, કરકસર અવળી સાચી વાત. અસર પરિવર્તિત છે. એટલે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલે જયારે 28મી ફેબ્રુઆરી આક્રમણ કર્યું, ત્યાર પછી જ, અને સાહેબ તો અલોપ હતા, સાહેબ તો મૌની બાબા થઈ ગયા હતા. ખરેખર તો એમની જો આંતરરાષ્ટ્રીય ભૂમિકા હોય, અથવા તો એમણે વિચારવું જોઈએ એ વખતે કે શું પગલા લેવા જોઈએ દેશના અર્થતંત્રને બચાવવા માટે, પણ મને લાગે છે એ વ્યસ્ત હતા, એમની એ મજબૂરી હતી કે બંગાળ જીતવું હતું, એટલે એ એમાં વ્યસ્ત હતા. પણ હવે જેવાને મોકળાશ અનુભવતા થયા, એવો જ પાછો ભાવ વધારો ઝીકી દીધો, અને આમે ભાવ વધારો થઈ રહ્યો છે, ફુગાવો વધી રહ્યો છે. હા, અને ફુગાવો ગઈકાલના જ આપણા આંકડા છે, અમે તો હેડલાઇન બનાવી 3.5 વર્ષની જથ્થાબંધ ફુગાવો, અને એ તો હજુ એપ્રિલના આંકડા છે. જી આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, એટલે આ વખતે ફુગાવો ઓર જશે. જી. એવાનો મતલબ, એટલે મોંઘવારી તો બેકાબુ છે, દૂધના ભાવ, તમારા અમૂલના તો ભાવ વધી ગયા, સુમૂલ હવે વધારશે, એટલે મોંઘું. બીજું ખાંડની નિકાસ પર કાલે પાછો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારને એવી ચિંતા છે, જે આપણો જે સ્ટોક છે ઓછો છે, તો એના કારણે નિકાસ અટકાવી દેવાનો કરે છે, પરંતુ ખેડૂતોને અહીંયા પાછું નુકસાન જાય છે. આમ પણ અત્યારે ઓબ્વિયસલી. ₹31 એમએસપી છે, અહીંયાથી તો માંગણી પણ ઉઠી છે ખાંડની જે એમએસપી છે વધારો. બીજું, બરોબર. ખાંડના ઉત્પાદનમાં પણ મુશ્કેલી એટલે છે કે હવે ઇથેનોલ તરફ જાય છે, એ પણ આપણને ખબર છે, ઇથેનોલ ને પેટ્રોલની ને બધી શું વાતો છે, કારણ કે તમે ઇથેનોલ વધારવાની વાત કરો છો, દેશમાં એવા જો તો એન્જિન, એટલે એવા તો વાહનો નથી હજી. અમે ધારો કે મોપેડ લીધું, સ્કૂટર, અમે ગયા વર્ષે, તો જો E20 પર ચાલે છે, તમે 40% ને 60% કરો છો,
એટલે જે ઉદ્યોગ જેનાથી ફાયદો થવો જોઈએ એ ખરેખર ફાયદો થતો નથી. અને વાત એવી છે, અને બીજી મને અત્યારે પાછી યાદ આવે છે 2005ની વાત. તમે પણ જાણો છો કે કેજી બેજીન માંથી બહુ વિપુલ ભંડાર મળ્યો હતો ગેસનો, અને એવો એ દાવો ગેસનું કરાયો પછી હતો. હા, દાવો એટલે મળ્યાનો દાવો. જીએસપીસી કંપની તો એમાં ઉઠી ગઈ કહીએ તો ચાલો નહીં. આજે જ મેં સમાચાર આપ્યા 4-5 કંપનીઓ પાછી એને મર્જર કરવાની છે. પછી એ ગળાનું લટકતું હાર પહેરાવી દીધું ઓએનજીસી ને, એટલે ઓએનજીસી ના અત્યારે ડચકા ખાય છે. ઉત્પાદનના નામે કશું થયું નથી. હવે પાછું તમે કહ્યું વ્યંગની, તો એક બીજો વ્યંગ હું કહું કે જયારે એ જે તે સમયે મોરબીમાં સાહેબે એક વખત ભાષણ આપ્યું હતું કે તમે નળની ચકલી ખોલશો ને એટલે અહીંયા ગેસ આવશે. સિરામિક ઉદ્યોગને ગેસની જરૂર પડે. એટલે પછી હું કહું કે વડાપ્રધાન બોલે ને ત્યારે મુખ્યમંત્રી, એટલે એમની એક માર્મિક વાત હોય, તમે ન સમજો. કારણ કે એક વખત એને પછી દિલ્હીમાં વડાપ્રધાન બન્યા પછી એક વખત એને એવી વાત પણ કરી હતી કે કોઈને એમ કે આ ગ્લાસ અડધો ભરેલો દેખાય, કોઈને આખો દેખાય, પણ એવું નથી. એમાં ત્રીજું પણ એક બાબત હોય છે, અને એ હોય છે હવા. એટલે હું એવું કહેતો અને કે કોલેજના વિદ્યાર્થીઓ સામે આ કહ્યું હતું. હા, કહ્યું હતું. એટલે પછી મેં કહું એને, અહીંયા મોરબીમાં સાહેબે કહ્યું તમે સમજ્યા નહીં. એમણે કહ્યું હતું ગેસ આવશે, પણ એ ગેસ એટલે એલપીજી, સીએનજી, પીએનજી એ ગેસની વાત નહોતી કરી. ગેસ એટલે હવા આવશે. એટલે નળ ખોલો ને હવા આવતી થઈ કે નહીં. એટલે સાહેબ, એમણે સાહેબે એક બીજું પણ વાત કરી હતી, આપણે હસવા જેવી વાત કરી હતી. કુવામાં તમે છે ને ડોલથી આમ છે ને તેલ લઈ શકશો, એટલા બધા પ્રમાણમાં એમ કે ઓઇલ ઉત્પાદન થશે એમ. હા, એ તો પેલું ગટરના કહેવાય નહીં. હા, ગટરના ગેસની પણ આપણને વાત ખબર છે કે એને કીધું મને એક વખત પેલા ભાઈ એમ કે ચા બનાવવાની હતી ને ગેસ પાઇપલાઇન નાખી અને અમારી ગેસ આવ્યો ને ચા બને. એટલે ઠીક છે, વૈજ્ઞાનિક વાતો નથી હોતી. એનું કોઈ તમારી જેમ સત્ય એમ તથ્ય નથી. એ બધું વ્યર્થ જ છે, બધી વાતો કરીએ. પણ કહેવાનો મતલબ જયારે આપણે જાગવું જોઈતું હતું સાહેબ, આપણે એમાં જાગ્યા નથી. તમે સમજો કરકસર. હા, એમણે જ્યાં સુધી કદાચ પેટ્રોલ અને આ પાળી પેડા પાળ બાંધવાની વાત હતી, જે પ્રમાણે એમણે કરકસરની વાત કરી, અને એનું પણ તમને અત્યારે શું છે, અહીંયા સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કહ્યું કે હું એસ્કોર્ટમાં વાહન ઓછા કરીશ. પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, રાજ્યપાલ શ્રીએ પણ કહ્યું. પરંતુ કહેવાનો અર્થ એ છે કે એ તમારું સમયાધીન ન હોવું જોઈએ, સંજોગો આધીન. તમે ફરી પાછા પેટ્રોલ ડીઝલની કઈ પરિસ્થિતિ યથાવત થઈ જાય, હું એવું માનું, જો તમને અત્યારે કાફલાની ઓછી જરૂર હોય તો સામાન્ય દિવસોમાં પણ કાફલાની ઓછી જરૂર હોવી જોઈએ. પરંતુ એ કોઈ થતું નથી. બીજું કે હમણાં એ લોકો હશે, એ પ્રાયોરિટ લોકો હવે નીકળી પડશે સાયકલો લઈને સાહેબ. એટલે જે લોકો સાયકલ વાળા છે સાહેબ, એ સાયકલ વાળાની આપણે ચિંતા કરતા નથી સામાન્ય દિવસોમાં. અને પછી જયારે આવું થાય ત્યારે હમણાં પણ આપણે દ્રશ્યો જોયા કે એક કોઈ મંત્રી છે, કોઈ નેતા છે, સ્કૂટર પર જઈને પાછળ કાફલો દોડતો હોય. એટલે ખરેખર નાટક ન થવા જોઈએ. તમે એટલે સામાન્ય જનની તરીકે તમારે રહેવું જોઈએ. એને બદલે તમે કહ્યું ને કે કરકસરની વાતો કરવાની અને પોતે અનુસરવાનું નહીં, એવી પરિસ્થિતિ છે. એટલે આ મજાક બને છે સાહેબ. કહેવાનો મતલબ તમે સમજો, ગાંધીજીની વાતને કોઈ તમે નરેશભાઈ જે વાત કરી ને, મને અત્યારે યુએન ઢેબરની વાત યાદ આવે છે. આપણા સૌરાષ્ટ્રના જે મુખ્યમંત્રી હતા, કેટલી સાદગીથી એ મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા. એક સામાન્ય ઓરડાની અંદર રહેવાનું, ત્યાં જ એમની ઓફિસ હોય. અને એ વખતે તો સૌરાષ્ટ્ર રાજ્યની પાસે પૈસા પણ ક્યાં હતા. નાનજી કાળીદાસે તો એને લોન આપવી પડી હતી. પણ એ સૌરાષ્ટ્ર આજે સમૃદ્ધ થઈને જો એ જમાનાને ભૂલી જાય, તમે જેમ કહ્યું એમ યોગ્ય સમયે છે ને, મને લાગે છે આદત પાડવી જોઈએ કરકસરની. કંજુસાઈ ભલે ન કરીએ, પણ કરકસરની તો આદત આપણે પાડવી જોઈએ. સાહેબ, બાબુભાઈ જસભાઈ પટેલ એ પણ મુખ્યમંત્રી બસમાં ફરતા હતા, મેં સાંભળ્યું છે, વાંચ્યું છે. એટલે બીજું કે તમે એમ કહો છો વાહનોનો વપરાશ ઓછો કરો. સામાન્ય દિવસોમાં સાહેબ પોલિસી એવી બનતી નથી.
સુરત શહેરની અંદર BRTS બસ હોય કે બસ છે, તો એની અંદર માણસ નહીં, ઘેટાઓ બકરા જતા હોય એવી રીતે લોકો રોજ મુસાફરી કરે. 3.25 લાખ લોકો રોજ બસમાં ફરે છે. એમને પર્યાપ્ત બસો નથી. અને સ્માર્ટ તમે ટ્રાફિકની વાત કરો તો તમે પુલ બનાવી દો છો અને મેટ્રો શરૂ કરો છો. ઠીક છે, એનાથી ટ્રાફિક હળવું થાય તો અલગ વાત છે, પરંતુ લોકો વાહનો લેવા પ્રેરાય એવી તમારી કોઈ વ્યવસ્થા નથી એવી કે ખાનગી વાહન વગર તમને છૂટકો જ નથી. તમે ફ્રીક્વન્સી નથી વધારતા બસની. બસ ખખડધજ હોય છે. એની અંદર જનારા લોકોને જે વાત છે તો એને મુશ્કેલી હાડમારી પડે છે. તમે કરતા નથી. BRTS બનાવી દીધી, BRTS બની ખરી, પણ એનાથી સામાન્ય જનને એટલો બધો ફાયદો નથી થયો. તો જ વાહનો વધતા જાય. તમે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ કારની પરમિશન આપવાની, પહેલા ડીઝલ કારો તમે આપો છૂટછાટ, અને એવી ડીઝલ આ નેતાઓની વાત કરીએ તો આપણે એની કોઈ એ નથી કરતા, આપણને એનો વાંધો નથી. પોતાના કમાયેલા પૈસાથી કોઈ પણ માણસને મોંઘું વાહન ખરીદવાનો એનો અધિકાર છે, પણ એ લોકો એવા વાહનોમાં જતા હોય છે કે જે સામાન્ય 7 થી 8 કિલોમીટરની એવરેજ આપે. બીજી ઇમ્પોર્ટેડ ગાડીઓ હોય છે. તો તમારે નિર્ણય લેવા હોય તો એવા લેવા જોઈએ જેથી કરીને ખરેખર અર્થતંત્રને લાંબા સમય સુધી એનો ફાયદો મળતો રહે. સોનાના દાગીના નહીં, સોનાની લગડીઓ સાહેબ જે ખરીદાતી હોય છે, બ્લેક મની વાળા અને બ્લેક માર્કેટિંગ વાળા ખરીદે છે. તો એવા કોઈ પગલા લેવા જોઈએ જેથી કરીને જે સામાન્ય કારીગર છે એની રોજીરોટી પર અસર ના થાય. સાચી વાત છે નરેશભાઈ. આજે આપ અમારી સાથે જોડાયા અને ગુજરાતની રાજધાનીની કેવી વ્યથા અને કથા છે એ અમારી સાથે દર્શકો સાથે શેર કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.